વડાપ્રધાનના વોકલ ફોર લોકલના અભિયાનને સાર્થક કરવાના હેતુથી પાલિતાણા નગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરાઈ, જેમાં શહેરની ગુજરાતી નિશાળ ખાતે ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં કુલ 45થી વધુ અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અહીં મુલાકાતીઓને રોજિંદી જરૂરિયાતથી લઈને સુશોભન સુધીની તમામ ચીજવસ્તુઓ સીધી સ્થાનિક ઉત્પાદકો પાસેથી મળી રહેશે। આ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત મેળો આગામી 6 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। આ મેળાના પ્રારંભ પ્રસંગે પાલિતાણાના ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પાલિતાણા નગરપાલિકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહેલ, પાલિતાણા નગરપાલિકા ચીફ ઓફિસર આરપી સોલંકી, સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને વિવિધ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના વડાપ્રધાન કાયમી નવા વિચારો રહેલા છે, લોકોને રોજગારી ઉપલબ્ધ થાય એ વિચારો સાથે નરેન્દ્રભાઈ આ વિઝન મૂકેલું છે। એ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ સ્વદેશી અપનાવો એ વિશે હતો, અને આજે દેશના જ્યારે વડાપ્રધાન છે તો સ્વદેશી વસ્તુ ઉપર એમણે ખૂબ જ વજન આપ્યું છે। એના ભાગરૂપે ગુજરાત સરકારના આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીએ ગુજરાતની તમામ શહેરી વિસ્તારોમાં આ મેળાના આયોજનો કર્યા છે। એના ભાગરૂપે પાલિતાણામાં પણ આજે સ્વદેશી વસ્તુઓના સ્ટોલો લગભગ 52 આસપાસ નાખવામાં આવ્યા છે, અને પાલિતાણામાં જનજાગૃતિ વધે અને જે બહેનો આ સ્વદેશી વસ્તુ બનાવે છે એમને આર્થિક રોજગારી વધે, આ હેતુ સાથે સરકારે ફ્રી ઓફ સ્ટોલ આપી અને નગરપાલિકાના માધ્યમથી અહીંયા જનપ્રસિદ્ધિ માટેના સ્ટોલ કરવામાં આવ્યા છે। આજે પ્રારંભ થયો છે, દરેક જગ્યાએ આની જાહેરાતો કરવામાં આવી છે અને લોકો વધારેમાં વધારેનો લાભ લે અને વસ્તુની પ્રસિદ્ધિ વધે। આમ તો પાલિતાણાની વાત કરીએ તો લગભગ 30થી 32 હજાર બહેનો તો સ્વરોજગારી પ્રાપ્ત કરે જ છે। એટલા માટે કે પાલિતાણામાં ગૃહ ઉદ્યોગ જેવું આપણે ગણીએ તો ખાખરા પાપડ તો છે જ, પરંતુ ભરત ગૂંથણના આરીભરતના જે કામો છે એ ગામડે ગામડે અહીંના વેપારીઓ માલ દઈ આવે અને માલ લઈ આવે, એમ કરીને 7થી 15 હજાર સુધીના રોજગારી બહેનો પ્રાપ્ત કરે છે। પાલિતાણા તો ભાગ્યશાળી છે કે સૂરનું પણ મોટું ઉત્પાદન છે। આજે ઇન્ડિયામાં કોઈ પણ મોટો કલાકાર હશે તો પાલિતાણાના સૂરનો ઉપયોગ કરતો હશે। એકંદર પાલિતાણામાં મોટા ઉદ્યોગો નથી, પણ સ્વરોજગારીથી નાના પૈસા નાની રકમથી કમાઈ શકે એવા ઉદ્યોગો ઘણા છે, અને એને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ છે, નગરપાલિકાએ આયોજન કર્યું છે। તેમજ આમના બધા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પાલિતાણાની જનતા આનો બહોળો લાભ લે એવી આશા રાખું છું। ચાલો।